રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો છો 2026 જે ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવવાની છે. ધોરણ 10 મેથ્સ બેઝિક બોર્ડ બ્લુપ્રિન્ટ, જેમાં કયા વિભાગમાંથી ચેપ્ટરમાંથી કેટલા ગુણનું અને કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે તે બધું આટલે માહિતી આપેલી છે. ચેપ્ટર નંબર 13માં વિભાગ એમાં 3 પ્રશ્નો પૂછાવાના છે 1 ગુણના, વિભાગ બીમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે 2 ગુણનો, વિભાગ સીમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે 1 ગુણનો અને વિભાગ ડીમાં 2 પ્રશ્નો પૂછાવાના છે 4 ગુણના. એટલે ટોટલ આના ગુણ થાય છે 16. એવી જ રીતે 14મું ચેપ્ટર છે, જેમાં વિભાગ એમાં 3, વિભાગ બીમાં નહીં પૂછાય, વિભાગ સીમાં 1 પૂછાશે, વિભાગ ડીમાં 2 પૂછાશે. એટલે એના કુલ ગુણ થયા 14. ગુણ વાઇઝ ગોઠવેલું છે તાકી તમે આટલા ચેપ્ટર કરો તો આટલો તમને ફાયદો થાય. તમારે આ જ પહેલાં ચેપ્ટર કરવાના રહેશે. પછી 5મું ચેપ્ટર, વિભાગ એમાં 2, વિભાગ બીમાં 2 પ્રશ્ન, વિભાગ સીમાં 1 ને વિભાગ ડીમાં 1. એ 13 માર્ક્સના કુલ 13 ગુણ થાય છે. અને 7મા ચેપ્ટરમાંથી વિભાગ એમાં 1, વિભાગ બીમાં 1, વિભાગ સીમાં 2, વિભાગ બીમાં 2 ને વિભાગ સીમાં 2 અને વિભાગ ડીમાં 1 પણ નથી. એ કુલ 11 ગુણ થાય છે. ને 3જું ચેપ્ટર, વિભાગ એમાં 2, વિભાગ બીમાં નથી, વિભાગ સીમાં 2, વિભાગ ડીમાં પણ નથી અને એ 8 ગુણનું થાય છે. એવી જ રીતે બધાના નીચે મુજબ છે, જોઈ શકો છો, લાઇન ટુ લાઇન ગોઠવ્યા છે. તમારે ટોટલ આ પ્રશ્નો હશે 24, જે 24 ગુણના હશે. ને આ પ્રશ્નો 13 હશે, એમાંથી તમારે 9 લખવાના રહેશે, જે 18 ગુણના હશે. આ પ્રશ્નો વિભાગ સીમાં 9 હશે, જેમાંથી તમારે 6 લખવાના હશે, એ 18 ગુણના હશે. ને આ 8 પ્રશ્નો છે, તેમાંથી 5 લખવાના, જે 20 ગુણના હોય છે. ટોટલ ગુણ થાય છે આખા પેપરના 109 અને એમાંથી 80 ગુણનું તમારે લખવાનું રહેશે.